स्वजितम कर्म कुर्वति तुल्य मनोवृत्ति पार्श्वनाथ श्रीस्तु। परमात्मा पाश्चात भगवान અત્યંત પુણ્યશાળી, સૌથી વધુ મહિમા અત્યારે એમનો છે. એમની 3 પ્રતિમાઓ ગઈ 24ની છે. શંકરેશ્વર પાર્વતી ભગવાનની તો છે તમને લોકોને ખબર જ છે. એ કયા ભગવાનના વખતમાં? દામોદર. બીજી 2 પ્રતિમાઓ ચારુપ પાર્શ્વનાથ અને સ્તંભન પાર્શ્વનાથ, એક શ્યામ પથ્થરની, એક નીલમણીની, નીલમની. એ બંને પ્રતિમાઓ ગઈ 24ના નવીનાથ ભગવાનના વખતની છે. ગઈ 24માં પણ નવીનાથ ભગવાન થયા છે. એમના સમયમાં અષાઢી શ્રાવક એને ટોટલ 3 પ્રતિમાઓ બનાવી હતી. 2 પાર્શ્વનાથ ભગવાનની અને એક નવીનાથ ભગવાનની. એ નવીનાથ ભગવાનની પ્રતિમા ઊંઝા અને વિસનગરની વચ્ચે વાલમમાં છે. ચારુપ પાર્શ્વનાથ પાટણ પાસે ચારુપમાં છે. સ્તંભન પાર્શ્વનાથ ખંભાતમાં છે. હા, આ અષાઢી શ્રાવક બીજો છે. શંકર દાદાનો અષાઢી શ્રાવક બીજો છે. હા, એક જ નામના 2 શ્રાવક થયા છે. એક દામોદર ભગવાનના વખતમાં અને એક નવીનાથ ભગવાનના વખતમાં. અત્યારે મને યાદ નથી કેટલામાં છે. ગઈ 24માં તો ગઈ 24નું લિસ્ટ જોઈ એટલે ખબર પડી જાય. આમ તો શું કોઈ એવું માનતા હતા કે આ આપણા નવીનાથ ભગવાનના વખતથી છે, પણ એ નથી. એનું કારણ છે આ સ્તંભન પાર્શ્વનાથ. તો સ્તંભન પાર્શ્વનાથ કેમ નામ પડ્યું? રામચંદ્રજી જયારે લંકા જીતવા ગયા, સમુદ્ર એટલો તોફાની કે તરી શકાય એવું હતું જ નહીં. ત્યારે પછી દેવોએ સૂચના કરી અને એમને સ્તંભન પાર્શ્વનાથ આપ્યા અને એમની ઉપાસના કરી અને સમુદ્ર શાંત થઈ ગયો. ત્યારથી એમનું નામ સ્તંભન પાર્શ્વનાથ પડ્યું. તો નવીનાથ ભગવાન તો બહુ પછી દીધા. આ તો મુનિસ્વામી સ્વામીના વખતમાં રામચંદ્રજી થયા. એટલે આ નવીનાથ નથી એ નક્કી થઈ ગયું. એટલે ગઈ 24ના નવીનાથ છે. નવીનાથ ભગવાનની પણ એ રીતે જ છે. એ 4થા ભગવાનના વખતમાં નિર્મિત છે, જે અત્યારે ગિરનાર ઉપર છે. જ્ઞાની, નિર્વાણી, મહેશ અને પછી લગભગ સાગર, તીર્થંકરના વખતમાં નવીનાથ ભગવાન નિર્મિત છે. અને આ વાલમના નવીનાથ બીજા નંબરે નવીનાથ ભગવાનમાં નિર્મિત. આ 5 પ્રતિમાઓ ગઈ 24ની છે. બાકી બધી આ 24ની. પણ કેટલી બધી છે પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા. અંતરિક્ષ પાર્શ્વનાથ બધી કેટલી જૂની જૂની પ્રતિમાઓ છે. પ્રભુના નામનો જેવો પ્રભાવ છે, એ નામ આપો ને પ્રતિમા ચમત્કારી બની જાય. પ્રભુ અશ્વસેન રાજાના પ્રશ્નના ઉત્તરમાં પોતાના ગણધરોનો પૂર્વ બતાવી રહ્યા છે. 5મા ગણધરની વાતમાં ભગવાને બતાવ્યું મંત્રી શિવ, વસંતસેના પત્ની અને દીકરો દેવીના વરદાનથી દેવ પ્રસાદ. પણ કા દીકરો કા લક્ષ્મી, બેમાંથી એક રહે.
મંત્રી બધી રીતે સાફ થઈ ગયો, રાજા પણ એના પર અત્યંત નારાજ થઈ ગયો, બધું એનું લઈ લીધું, અંધેરમાંથી નીકળી જવું પડ્યું. પણ અત્યંત હતાશ સ્થિતિમાં અચાનક ગુરુ મહારાજ મળી ગયા. ગુરુ મહારાજે એમને આશ્વાસન આપ્યું, જ્ઞાની હતા, પૂછ્યું કે પ્રભુ બધાયનું ચારે ચાર નું દુર્ભાગ્ય કેમ? ઘણી વસ્તુ છે, કુટુંબમાં 3 જણા અભાગ્ય હોય પણ એકાદું ભાગ્યશાળી હોય ને તો ઘર નવી જાય અને ચાલી જાય, પણ બધા અભાગ્ય ભેગા થાય ત્યારે તો બધું સાફ જ થઈ જાય. આમાં એવું થયું છે, પત્ની એનું પણ ભાગ્ય નહીં, દીકરાનું ભાગ્ય નહીં, દીકરાની વહુનું પણ ભાગ્ય નહીં, મંત્રીનું પણ નહીં. તો ગુરુ મહારાજે કહ્યું કે ભાઈ આગલા જન્મના કર્મ બધાને નડે છે, એમાં કોઈ છટકી શકતું નથી કે જન્મ બદલાવાથી કર્મ ફળ બદલાતું નથી. એટલે આપણે કહીએ છીએ ને, બંધ સમય ચિત્ત ચેતી રહે, ઉદય શો સંતાપ. કરો બાંધતી વખતે જ વિચાર કરો, કોઈનું પણ બોરું કરવાનો તો વિચાર કરો એટલે પતી ગઈ વાત. ગુરુ મહારાજ કહે છે કે આગલા બહુમાં એની વાત માંડી. નંદ નામનો શેઠ, સ્કંદક નામનો એમનો છોકરો પરણેલું છે, 4 જણાનું કુટુંબ. પડતીના દિવસો આવ્યા એટલે કપાવવા માટે બાપ દીકરો નીકળી ગયા. દેવ શર્મા નામનો સાતવા મળ્યો, બહુ ભલો માણસ, એને એમને આશરો આપ્યો ધંધા માટે. એની સાથે જઈ રહ્યા છે, રસ્તામાં ચોરની ધાડ પડી, બધા લૂંટાઈ ગયા. આગળ એક નગરમાં પહોંચ્યા, રાજપુરમાં. ત્યાં જઈને મજૂરી કરી થોડું ઘણું કમાયા. એમાં એક દિવસે દેવ શર્માએ વાત કરી કે મને નિદાન કલ્પ મળ્યો છે, મતલબ ક્યાંક નિદાન છે, એની પૂરી માહિતી અને કેવી રીતે કાઢો એની વિધિ મળી છે. તો તમે 2 જણા જો સહાય કરો તો આપણે આ કામ કરીએ, એકલાથી થાય નહીં. 2 જણા હા પાડી ગયા, વિધિ કરી, બધું જ કર્યું. નિદાન જેવું દેખાણું એવો સ્કંદક એકદમ બેહોશ થઈને પડી ગયો અને શેઠ ગભરાઈ ગયા કે નક્કી નિદાનમાં કઈ ગડબડ છે. એટલે વખતે નિદાન ઉપર રેત વાળી ઘરે આવી ગયા. પછી સ્કંદકે વાત કરી, એના બાપાને કે પપ્પા આખો મેં ખેલ પાડ્યો છે. શું ખેલ પાડ્યો? તો કે શેઠ વચમાંથી ભાગીદારીમાંથી ખસેડવા માટેનો ખેલ પાડ્યો છે. નિદાનમાં કોઈ તકલીફ નથી, પણ શેઠ અને આપણે 2 હોઈએ તો 50-50% માલ થઈ જાય. અડધો અડધ જમને આપવો પડે ને, એ લે જ તો વધારે લે. આ તો એમનો છે ને, કલ્પે લાવ્યા છે, આપણે 25% 30% આપીએ. આપણે આટલી મહેનત કરી, આપણે કેમ પૂરો માલ ના લઈએ? એટલે મેં આ રીતે ચક્કરમાં પાડી દીધા શેઠને, બાકી કઈ છે નહીં. તો 2 જણા બાપાને બધી વાત કરી. બાપા કે વાહ, તો બહુ જોરદાર. રાતોરાત 2 જણા બધા હોઈ ગયા. એટલે બાતું વગેરે લઈ નંદ અને સ્કંદક 2 ગયા અને ત્યાંથી આખો ખજાનો કાઢી લીધો, કાઢી નીકળી ગયા. આગળ એક ગામમાં જઈ ખજાનો ખોલ્યો. એક રત્ન એટલું મૂલ્યવાન ક્રોડોનું
ચસકી જાય એટલો માલ મળ્યો છે. મેં ખૂબ ખુશ થઈ ગયા કે વાહ, મફતમાં ખજાનો મળી ગયો. બાપ છોકરાને શાબાશી આપે, છોકરો બાપને શાબાશી આપે. બાપ કર્યું છે વગાડી રહ્યા છે બાકી. આવું ઘણી વાર બનતું હોય છે. ભાઈઓ બીજા બધા ભાઈઓના હક ડુબાડી એકલા જ માલ ખાઈ જાય, બીજા બધા ભાઈઓને રખડતા કરી દે. પણ ભલે આ ભાવમાં ખુશ થાય ભાઈ ને ભોજાઈ બધાય, પણ ભાવોમાં એનો પૂરેપૂરો બદલો આપવો જ પડે છે. કોઈના હકનું તમે ખાધું છે આ ભાવમાં, નહીં તો બીજા ભાવમાં તમારે આપવું તો પડે. દેવું એ ચૂકવવું પડે, પણ માલ મળે ને ત્યારે આ બધી વાત મગજમાં નથી આવતી. ત્યારે માત્ર માલ જ દેખાતો હોય છે, પછી જે માર પડવાનો છે ને એ નથી દેખાતો. બે જણા ખુશ થઈ ગયા ત્યારે સ્કંદકે કહ્યું, પપ્પા બહુ ખુશ ના થવું, બહુ ખુશ થઈએ ને તેની પાછળ રોવું પડે. દુનિયાનો કાયદો બહુ વિચિત્ર છે. તમે ક્યાંય અતિરેક કરો તો તરત જ એનાથી વિપરીત થઈ જાય. બે જણા વસંતપુર પહોંચી ગયા, માત પાણી જખું, સગાવાલા ખુશ થઈ ગયા. રાજાએ સન્માન આપ્યું, નગરના લોકોએ પણ સન્માન આપ્યું, અને બધું જોરદાર ધંધો ચાલે છે, મિલકત નો પાર નથી. આખા ગામમાં જેવું નામ માન હતું પેલા એને એવું માન થઈ. સારસવા હવાર પડી અને એને તો નંદન સ્કંદક, એક જમણો હાથ એક ડાબો હાથ. હવાર પડતા જ બેને ગોતવા લાગ્યો, ક્યાંય ઘરમાં મળ્યા નહીં. ગામમાં નીકળ્યો, બધે ગોતી મળ્યો, ક્યાંય મળ્યા નહીં. થોડી વાર રાહ જોઈ, જંગલ ગયા છે, પણ તોય આયા નહીં. બિચારો ચિંતા પડી ગયો કે ગયા ક્યાં, ક્યાં રહ્યા હશે. ક્યાંક કોઈ ચોરો હોય તો પકડ્યા નહીં હોય ને, પરદેશી છે એટલે. એ જમાનામાં શું હતું, બાન પકડતા, જેમ આજે બાન પકડે છે એ જમાનામાં બાન પકડે ને પછી એના આગા વાળા પૈસા આપે ત્યારે છોડે, એ શું ના છોડે. આ બી એક ધંધો ચાલતો હતો, જેમ આજે કરે છે મુંબઈમાં. બહુ ચિંતામાં પડી ગયો બિચારો. હવે છેલ્લે અંતબત્તી થઈ. યાર એવું તો નથી ને કે લોભથી કઈ ગડબડ કરી નાખા હોય. જવું કે નિદાન છે ત્યાં ગયો, નિદાન પાસે જોયું તો બલી કરેલો હતો, ફૂલ ચડાવેલા હતા, અને ખાડામાંથી કળશ નીકળી ગયેલો હતો, પણ એટલો ખાડો પડી ગયેલો હતો. ઉત્તમ વસ્તુઓથી પૂજિત કરેલી હતી જમીન. આ બધું જોયું અને શેઠને મગજમાં બત્તી થઈ. સ્કંદકે આ બધું નાટક કર્યું મને આમાંથી ખસેડવા માટે. શેઠને બહુ પસ્તાવો થાય છે. દોસ્ત થઈને દગો આપે, આવો દગો મારે તો એમને આપવું હતું એટલે હું લઈ ગયો કરાવવા માટે બધી. અને આ લોકોને આવી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. હું કરું છું, કહું કોને? કારણ કે આ તો બે નંબરનું કામ નથી. રાજાને ફરિયાદ કરવા જવાય તો રાજા મારી કે પહેલ લાવ, ખજાનો મારો છે, તારો નથી, કોઈનો નથી. ખાવું ભાવતું નથી, પીવું ભાવતું નથી. પડોશીએ પૂછ્યું શું વાત છે, આમ કેમ સુનમુન થઈ ગયા છો? એને કહ્યું ભાઈ આ નંદ અને સ્કંદક જે મારા જે 7 ખાસ માણસો હતા ક્યાંય દેખાતા નથી, એટલે
પાડોશી કે ગયે ભગવાન, એ બે જણા જતા હતા ત્યારે મને કહી ગયા હતા કે કોઈ ખાસ કામ આવી ગયું છે એટલે કેટલાક દિવસ માટે અમે જઈએ છીએ, તમે આરામથી રહેજો, પછી પાછા અમે આવીને તમને મળશું, પછી આપણે જે કરવાનું છે એ કરશું. પેલા વિચાર કર્યો કે ચૂપ કર્યું આને, જાણે કે મને પહેલા સંદેશો મળી ગયો તેમ જ થાત ને કે કોઈ કામથી ગયા છે તો હું નિદાન જોવા જ ના જાત, ભરોસે જ રહે પાછા આવશે ને પછી નિદાન કાઢશું. 7 વાગે ઠીક, સાંજે જમ્યો, સૂતો, પણ ઊંઘ આવતી નથી, આખી રાત જાગ્યો, સવારે ઉઠ્યો અને જે થોડી ઘણી કમાણી થઈ હતી એ પૈસા લઈને વસંતપુર તરફ ઉપડ્યો. થઈ ગયું કે ગયા છે પોતાના ઘરે જ. નંદને સ્કંદકે પણ વિચાર કર્યો કે આજ નહીં તો કાલ શેઠ આવશે આપણી પાછળ, એ વાત નક્કી. માટે એમનો ઉપાય કરવો પડશે. એમણે શું કર્યું, પોતાનો ભાણેજી હતો રુદ્ર નામનો, એને બધું સમજાવી દીધું. સમજાવીને દેવ શર્માની સામે મોકલ્યો. પેલો ફટાફટ નીકળ્યો, ચાલતા 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 પેલા દેશ સુધી પહોંચ્યો. ત્યાં જ નાનકડો સારથવા 5-25 જણાનો એનો ડેરો પડેલો, અને દેવ શર્મા સારથવા એની અંદર હતા. એમની પાસે ગયા, પૂછ્યું તમે દેવ શર્મા સારથવાને ઓળખો છો, એ ક્યાં છે? સારથવા કે હું જ છું. તમને કોઈ જાણે માણસ ઘરે આવી પૂછે કે ફલાણા ભાઈ કોણ છે અને તમારું જ પૂછતો હોય તો તમે શું જવાબ આપો? હું જ છું એમ કહી દો ને, એટલે તરત જ પેલો કાઢી વોરંટ પકડાવી લો. ત્યારે એટલે જલ્દી ના કહેવાય, શું કામ છે કેમ છે એ બધું પૂછીને પછી ઠીક લાગે કહેવાનું. એ તો ક્યાંક ધરપકડ થઈ જાય સીધી, પોલીસ જાણ્યો હોય ને સારું ડ્રેસમાં આવ્યો હોય, તમને પૂછી તમે કીધું હું જ છું બોલાવો છે, ના ના તમે નહીં હોય, અરે પાકી વાત હું 4 જણાને પૂછો એટલે પાકું કરે પછી વોરંટ પકડાઈ દે તમને, તમે ખસી ના આપો. દેશમાં સાથે હોય કયું શું કામ છે? તો રુદ્રે કહ્યું કે અમારા દાદા જેવા છે, એ મળે તો એમને કહું. સારથવાએ કહ્યું દેવ શર્મા હું જ છું. રુદ્ર ખૂબ ખુશ થયો, જમ્યો. રુદ્રે કહ્યું નંદન સ્કંદકે એમ કહેવડાયું છે કે રાતના એ સૂતેલા હતા તમે તો, અને અમે કઈ નિદાન પ્રદેશમાં જોવા ગયા ત્યાં તો કેટલાય પુરુષો આવ્યા, આખું નિદાન ઉપાડી નાખી ગયા. અમે દોડ્યા પણ એ લોકો પકડાયા નહીં. પછી પાછા તો વળી કેમ હતા નહીં, અમે પછી સીધા ઘરે જતા રહ્યા, અને તમને અમારા ઘરે લઈ જવા માટે જ અમારા ભાણિયાને મોકલ્યો છે. એ ભાણિયાની સાથે તમે અમારા ઘરે આવજો. તો તમે કોઈ પણ જાતનું મનમાં નખ રાગે આવીને મારી સાથે ચાલો, આપણે ઘરે જઈએ. જલ્દીમાં જલ્દી નંદન સ્કંદક બની સાથે તમારો મેળાવ કરાવી. શેઠ પાછા બોળા પડ્યા, સ્વીકારી લીધું. પેલા એ પણ એવો મીઠો અને એવો આમ શેઠને સંભાળે, શેઠને તો જાણે રુદ્ર જ દેખાય. કેટલાક પર્યાણુથી સાથે ગયા ને એક ગામમાં શેઠ સુતેલા હતા, તો જે બાકીનો થોડો ઘણો માલ હતો ને એ ચોરી પેલો નાખી રુદ્ર. વસંતપુરમાં ગયો, એ માલ પણ લાવીને નંદન સ્કંદક નો આપી દીધો. એ ખુશ થયા, એમ તો બહુ ખુશ થઈ સુંદરી, અને દીકરાની બહુ શીલવતી પણ ખુશ થઈ. ત્યારે ખુશ ખુશ થઈ ગયા. આપણા શેઠને બરબાદ કરીને ખુશ થયા.
પેલો સારવા બાપનો દુખી દુખી થઈ ગયેલો, ભૂખ્યો ને તરસ્યો, ભટકતો ભટકતો આવ્યો. નંદન સ્કંદક તો ઓછા ઓછા થઈ ગયા. પધારો પધારો શેઠને ખૂબ આગતા સ્વાગતા કરી, જમાડ્યા, કપડા બપડા આપ્યા, નવડાવી ધોવડાવી અપ ટુ ડેટ કર્યા. પછી શેઠે કહ્યું કે અમે રુદ્ર નામનો તમારો ભાણિયો આવ્યો હતો, મને તો આમો લૂંટીને જતો રહ્યો. કોણ રુદ્ર? કે બસ કઈ જાણતા જ નથી, અમારું કોઈ ભણે જ નથી. કેમ તમે મોકલ્યો હતો ને? ના ના, અમે કોઈ મોકલ્યો જ નથી. કે ના મોકલી કે કોઈ મોકલ્યો જ નથી, અમે રુદ્ર નામના કોઈ ભણ્યા જાણતા નથી. કોઈ ધૂર્ત અમારા નામે તમને ઢકી ગયો. બિચારાઓ સારતો અને પછી થોડું ઘણું પાકું આપ્યું અને તો પોતાના ઘરે ગયો. આપણે કર્યું જ એવું ને કે સારતવાને બોલવાનું કઈ અવસર જ ના રહ્યો. નિદાન તો પેલા ઉપાડી ગયા છે બીજા માણસો, એમાં જ રહ્યો સારતવા. પછી આ લોકોનું તો જલસા છે, આખી જિંદગી મજા કરી, પણ એટલું જ પાપ બાંધ્યું કે ના પૂછો વાત. અંતરાય કર્મ બાંધ્યો ભયંકર. જે વ્યક્તિ પોતાના વિશ્વાસી વ્યક્તિનું વિશ્વાસઘાત કરે છે એ સૌથી વધારે પાપ બાંધે છે. એ કર્મ એને ભોગવવું પડે ત્યારે એટલી બધી તકલીફ થાય કે ના પૂછો વાત. આવી વ્યક્તિઓ જ્યાં જન્મ લે ને ત્યાં દુકાળ પડે, ખાવાને ફાંફા થઈ જાય. એકલું પાપ બધાને નડે, એટલું પાપ આમાં બંધાય છે. એટલે કોઈ દિવસ લોભમાં ફસાઈ અને આ રીતે આવું ભયંકર પાપ ક્યારે પણ કરવું નહીં. કોઈને ઠગવાનું, કોઈનો ભાગ ખાઈ જવાનું કે દબાઈ દેવાનું, ખોટી રીતે પોતાના હક ઉભા કરવાની. પણ માણસ છે ને બિલ્લા જેવો છે. બિલાડી છે ને દૂધ ના જુએ, પણ આગળ એનો માલિક દંડો લઈને ઉભો છે જુએ છે? નથી જોતા. એના જેવું છે આ. હવે નંદન સ્કંદક અને બંનેની પત્નીઓ મર્યા પછી દરેક જન્મમાં ભૂખે જ મર્યા. એવું અંતરાય કરો બાંધ્યું ને, પશુ થાય તો પશુમાં ભૂખે મરે, શિકારી પશુ થાય તો શિકાર ન મળે, સારું પશુ થાય તો ખાવાનું ના મળે. એમ કરતા કરતા ઘણું કર્મ ભોગ્યું. પછી કપિલ નગર ની અંદર નંદ સાગર શેઠનો દીકરો ધનદેવ થયો. સ્કંદક એનો નાનો ભાઈ ભાણુદત્ત થયો. સાથે પાપ કર્યા હોય કે પુણ્ય કર્યા હોય એ બધા સાથે સાથે જ ભોગવવા માટે રહે. ભોગવવું પડે સાથે ને. એટલે સુંદર અને શીલવતી એમની બે બહેનો હતી. આગલા બહુની સાસુ બહુ અને પેલા બંને બાપ દીકરા. હવે આ બહુમાં એ બે બહેનો અને આ બે ભાઈ, આ ચાર સંતાન શેઠના પતિ અને દીકરા બે ભાઈ થઈ ગયા. વહુ અને સાસુ બે બહેનો થઈ ગઈ. આગલા ભાવ નું તો છે જ ને. અને પછી પણ આ બધું કર્મ ભોગવવા માટે હાથે નાથે જ રહ્યા છે. એટલે જન્મ જન્માંતરથી પ્રીતિ છે. એટલે બંને ત્રણેયને ચારેને એકબીજા ઉપર બહુ જ પ્રેમ છે. બધા મોટા થયા, બહેનોને પરણાવી એક જ સાસવા પુત્રની સાથે બે બહેનો એક જ ઘરે પરણી, એક જ વ્યક્તિ સાથે, શુભંકર સાથે. અને ધનદેવ અને ભાનુદત્ત બંને કંચન શેઠની બે દીકરીઓ વિજયા અને જયંતી એની સાથે પરણ્યા. બંને ધંધે લાગ્યા. એટલામાં ગુણદત્ત સુરી નામના 4 ભગવત પધાર્યા. એમના બાપા
સાગર શેઠ, એમને વૈરાગ્ય થયો, એમને દીક્ષા લઈ લીધી, ગુરુ મહારાજ વિહરવા નીકળી ગયા. ભાનુદત્ત અને આ બંને ભાઈ ધનદેવ બેને એકબીજા ઉપર અત્યંત સ્નેહ છે. બંને ખેતી કરે છે, ધંધો પણ કરે છે, કમાઈ પણ છે, દીન અનાથને દાન પણ આપે છે, ધર્મ પણ કરે છે. હવે એમને પણ દીકરા થયા, એમને ભણાવ્યા, પરણાવ્યા, એ ધંધામાં લાગ્યા. એમ કરતા 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 આ લોકોએ છે ને દરબારમાં પણ પરિચય કેળવ્યો, રાજ દરબારમાં, અને એમાંથી એ લોકો મોટા સરકારી અમલદાર થયા. હવે એ છોકરાઓ જે છે ને એના પર બાપાને બહુ વિશ્વાસ, બે ભાઈઓને, એટલે બધો પૈસો છોકરાઓને આપી દીધો. ખૂબ પૈસા થઈ ગયા એમની પાસે, બે છોકરાઓ પાસે. હવે બે ની પાસે પૈસા નહીં, માલ બધો આપી દીધો છોકરાઓને, બહુને. હવે બે માંથી એક કે એમની સંભાળ રાખતા નથી, પેલું પાપ ઉદયમાં આવ્યું, અંતરાય કર્મ. ઘરવાળી મરી ગઈ બંનેની. હવે બંને ભાઈ એના દીકરાઓ જરાય એમની સંભાળ રાખતા નથી, વહુઓ પણ સંભાળ રાખતી નથી, ખાવાનું આપતી નથી. એવી ખરાબ સ્થિતિમાં ફસાઈ ગયા કે ના પૂછો વાત. છોકરાને મને ખાવાનું નથી આપ્યું, વહુ કે રોજ તો 10 વખત ખાય છે અને તમને ખોટી ખોટી ફરિયાદ કરે છે. આજે આવું બધું હોય છે. પેલી ખાવાનું આપે જ નહીં, પણ ધણી એવો વશમાં કરી દીધેલો હોય ને કે ધણી એની આંખે જ દેખે, આપણા બાપાને સામે મારવા જાય, એટલે અમારી વાવને બદનામ કરો. અહીં પણ એ જ થવા લાગે. બહુ દુઃખી થઈ ગયા, બહુ દુઃખી થઈ ગયા એ લોકો. ઘરમાં માયને એટલું ધન છે, એટલી સમૃદ્ધિ છે, પણ એટલા બધા દુઃખી થઈ ગયા. એમાં એક દાડો વહુની સાથે ઝઘડો થઈ ગયો, વહુએ કાયદો કરી નાખ્યો, બંને ડોહાઓને ખાવાનું જ નહીં આપવા. ખાવાનું આપવાનું બંધ કરી દીધું વહુએ. બંને જણા શ્વાસ રોકી પાછો ખાઈ મરી ગયા. બે વ્યંતર થયા. આજ તો મરે ને એટલે વ્યંતર થાય. જો સંસાર કેટલો વિચિત્ર છે. વ્યંતર થયા ને જોયું કે દીકરાના વહુએ આપણને એટલો ત્રાસ આપ્યો, આજ તો આપણને હેરાન કર્યા. વ્યંતરો એવો ઉપદ્રવ કર્યો કે છોકરાઓ પોતાના છોકરા હાથે ઘર ઘર ભીખ માંગતા થઈ ગયા. બધી સંપત્તિ ખતમ કરી નાખી. બહેનો સીતા અને સોમા, એમને પણ દીકરા થયા, એ પણ પરણ્યા, એ પણ ધંધો કરવા લાગ્યા. બાપકાળ કરી ગયો. બે એક જ છોકરાને પરણી છે ને, બે બહેનો એક જ ભાઈને પરણી છે. બાપકાળ કરી ગયો અને બંને બહેનોનું અંતરાય કર્મ આગલા ભાવનું ઉદયમાં આવ્યું. એક બાજુ પતિ મરી ગયો, છોકરાઓ બગડા કરે, અત્યંત આર્ત ધ્યાનમાં ફસાયેલી, કામ કરે તો પણ વહુઓ તિરસ્કાર કરે, નોકરાની કરતા પણ વધારે ખરાબ રીતે રાખે. કોઈ નોકર પણ એમનું સાંભળે નહીં. માંડ હાથ પડે ત્યારે બે કોળિયા ખાવાના મળે, એવી એમની હાલત થઈ ગઈ. વહુ આવે એટલે કે થોડુંક તો ખાવાનું આપો, તો તમારો ધણી મરી ગયો છે, અહીં શું દાટ્યું છે? હવે જાઓ ઘર ઘરમાં ભીખ માંગો. દીકરાની હાજરી મારતી વહુ સંભળાવે,
બે જણે કંટાળીને કર્યું અણસણ. એ મરી થઈ વ્યંતરી. હ્યુમન જ્ઞાનથી ખબર પડી કે દીકરાને વહુ આ રીતે આપણને હેરાન કર્યા હતા. એમણે આખો પરિવાર બરબાદ કરી નાખ્યો. આજના છોકરાઓ સમજતા નથી. મા બાપ પીડાઈને મરી જશે, પછી જો ભૂત કે અંતર થશે તેમની હાલત કેટલી ખરાબ થશે એ સમજતા જ નથી. એટલે ગમે તેમ વર્તન કરે છે. કોઈ ગમે તેમ વર્તન કર્યું, પેલા દુઃખી થઈને મરી ગયા, એમને બરબાદ કર્યા. આને પણ અમને ગરબડા ઉદરા કારણ કર્યું, પણ પેલા પાપ તો બાંધ્યું જ ને. એટલે એ પણ ભીખ માગતા થઈ ગયા. પછી ધનદેવ ને ભાનુદત્ત એ કાળ કરી ગયા અંતરમાંથી, અને કુણાલા નગરમાં વિજેન્દ્ર શેઠના દીકરા થયા. સોમા ને સીતા એ પણ એ રીતે કાળ કરી વ્યંતરીમાંથી, અને એમની જ નાનકડી બેન તરીકે જન્મી. આ ભાવમાં પાછી પૂર્વ ભાવના અભ્યાસથી ચારે ને એકબીજા પર અત્યંત સ્નેહ છે. ચારે માંથી એક જણા લગ્ન નથી કર્યું. અચાનક કોઈ ગુરુ મહારાજ આવ્યા, એમનો ઉપદેશ સાંભળ્યો, અને ચારે ને સંસાર પર વૈરાગ્ય આવ્યો. દીક્ષા લઈ લીધી ચારે જણાએ કુંવારી અવસ્થામાં, અને જબરદસ્ત સંયમ પાડવા લાગ્યા. બસ કઈ રીતે સંસાર ખતમ થાય, કઈ રીતે મોક્ષ મળે, એક જ ભાવનાથી જબરદસ્ત આરાધના કરી રહ્યા છે. આમાં સ્કંદક સિવાયના ત્રણેય જણાએ લગભગ અંતરાય કર્મ એનો ક્ષય કરી નાખ્યો સંયમની આરાધના કરતા કરતા. સ્કંદકે છે ને આખું નાટક કોણે કર્યું હતું? મા બાપ થી બધા સાથ આપ્યો, ખુશ થયા, પણ નાટક તો સ્કંદકે કર્યું હતું ને. એનું તીવ્ર કર્મ હતું. બીજા બધા નું કર્મ પૂરું થઈ ગયું, પણ સ્કંદક નું કર્મ પૂરું ના થયું. આયુષ્યનો ક્ષય થયો. ચારે મળી સૌદર દેવલોકમાં ગયા. પેલો નંદ મર્યો, એ તું શિવદત્ત બન્યો. પછી જે સુંદરી હતી એ આ બાબા પાછી પત્ની તારી વસંત સેના થઈ. જે દીકરો હતો સ્કંદક એ તારો દીકરો દેવ પ્રસાદ, અને એ જે શીલવતી હતી દીકરાની વહુ એ જ સોમા નામથી દેવપ્રસાદ ની ઘરવાળી થઈ. પાછું એ જ જોડું, એ બહુમાં બાપ બેટા અને સાસુ વહુ. પછલા ભાવ ની અંદર ભાઈ બહેન, પાછા ફેર બાપ બેટા સાસુ વહુ. બોલો આ કેટલો વિચિત્ર સંસાર. કઈ રીતે ચોકઠા કર્મ રાજા ગુંજવે એ ખબર જ નથી પડતી. પાછું પેલું કર્મ ભોગવવાનું એટલે તમને બધાને ભેગા કરી દીધા કુદરતે. એક કુટુંબ બનાવી દીધું તમારું. દીકરાનું અંતરાય કર્મ જબરદસ્ત બાકી હતું, એના કારણે તમારું એક કર્મ ન હોવા છતાં પણ તમારે ભોગવવું પડે છે. એક વ્યક્તિના દુર્ભાગ્યથી પણ આખું કુટુંબ હેરાન થઈ જાય, એટલે તમારે હેરાન થવું પડ્યું છે. આ વાત સાંભળી અને બાપને દીકરો સાંભળી રહ્યા છે, બહુ તો હાથે છે નહીં. સાંભળીને બેને જાતિ સ્મરણ થયું. બધા જન્મ જન્માંતરો યાદ આવ્યા. વસંત સેના શોમાં એને પણ વાત કરી, એમને પણ યાદ આવ્યું બધું. હવે મુનિ ભગવતે કહ્યું કે બોલો, યાદ આવ્યું? તમે શું પાપ કર્યું છે? તમે જે આગલા ભાવમાં સંયમ પાડ્યું એમાં ઘણું ઘણું પાપ કપી ગયું, પણ દેવ પ્રસાદ ને હજી બાકી છે, હજી ખપાવવું પડશે. એ તો એકદમ ડરી ગયો. ગુરુમાના ચરણોમાં પડ્યો એ પ્રભુ રસ્તો બતાવો. એક તો હોશિયારી કરી હતી ને, કેવા બધા શીશામાં ઉતારી કેવો માલ આપણે પડાવી દીધો, કઈ કામ આવતું નથી. એ બધી હોશિયારી રાજા ત્યાં છે, કામ નથી આવતી, બધી નીકળી જાય છે. અને ભૂલે ચૂકે કોઈનો હક ક્યારે પણ ડૂબાવવો નહીં. એક ભાવમાં કરેલી મજા
સેંકડો ભાવ સુધી નડે, જન્માંતર સુધી. અને મોટા ભાગે આ ભાવમાં જેનો ફળ મળી જતું હોય છે. મા બાપને સંતાપવાનું પેલા બેને ફળ મળ્યું જ ને. ગુરુમાના પ્રચરણમાં પડીને કહ્યું કે પ્રભુ કોઈ રસ્તો બતાવો. હવે ગુરુ મહારાજ એને મસ્ત ધ્યાન વિધિ બતાવે છે. આ ધ્યાન વિધિ અત્યારે ખૂબ પ્રસિદ્ધ થઈ ગઈ છે. અમારા ગુરુ મહારાજના હાથમાં જયારે આ ધ્યાન વિધિ આવી, પન્નાજીમાના હાથમાં, ત્યારે આ ધ્યાન વિધિ ઉપર ખૂબ જ એમણે સરસ રીતે અધ્યયન કરી નક્કી કર્યું. આ ધ્યાન વિધિ એટલે સમાવસરણનું ધ્યાન આખું છે. એ બતાવ્યું કે આ ધ્યાન વિધિથી જ તારા કર્મનો ક્ષય થઈ જશે. ગમે તેવા અંતરાય કર્મનો ક્ષય હોય, સમાવસરણ ધ્યાન કરે એટલે કર્મનો ક્ષય થઈ જાય. બતાવ્યું કે પૂર્વ અથવા ઉત્તર સન્મુખ બેસવું, આપણે હાથ પગ મોઢું ધોઈને આરામથી સ્વસ્થ થઈને બેસવાનું. પછી પદ્માસન કરવાનું અને બીજી બધી જગ્યાએથી મન વચન કાયાને રોકી નાસાના અગ્રભાગ ઉપર અહીંયા આગળ ધ્યાન એકાગ્ર કરવાનું. શ્વાસોશ્વાસ એકદમ નોર્મલ, ધીરે 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 શ્વાસ ને ઉશ્વાસ લેવાય એવા કરી દેવાના. પછી પેલા દુષ્કૃતગ્રહ કરવાની. મેં જે કોઈ જન્માંતરમાં પાપ કર્યા હોય એ બધાનું ઈચ્છામૃત કરો. પછી જગતના સર્વ જીવોની ક્ષમાપના કરવાની. પછી બ્રહ્મા છોડી પ્રભુના ધ્યાનમાં એક ચિત્ત પેલા ગણધર ગુરુઓનું સ્મરણ કરવાનું, ગણધરોને નમસ્કાર યાદ કરીને. પછી સમાવસરણ ધ્યાન શરૂ થાય એ પહેલા વાયુકુમાર દેવો આવ્યા આપણી મનોમય ભૂમિકામાં. એ આખી જમીન જે છે એ શુદ્ધ કરી નાખે. પછી મેઘકુમાર દેવ આવે, એ આવીને પછી વરસાદના છાંટણા કરી જમીનને શાંત કરી નાખે. પછી ઋતુ દેવીઓ આવે, એ 6 ઋતુઓના ફૂલ એનો જબરદસ્ત વરસાદ કરે. પછી વૈમાનિક, જ્યોતિષ અને ભવનપતિ, આ ત્રણેય નિકાયના દેવો આવે અને સમાવસરણની રચના કરે. એ આપણે ધ્યાનમાં જોતા જ જવાનું કે વૈમાનિક દેવો આવ્યા અને પહેલો ગઢ જે ઉપરનો છે, સમાવસરમાં એક વિચિત્રતા છે. પહેલા ઉપરનો ગઢ બને, પછી વચલો ગઢ બને, પછી નીચલો ગઢ બને. પહેલો ગઢ વૈમાનિક બનાવે રત્નનો, બીજો ગઢ સોનાનો ભુવનપતિ બનાવે, ત્રીજો ગઢ રૂપાનો જ્યોતિષી દેવ બનાવે. ત્રીજો ગઢ રૂપામાં સોનાના કાંગરા, સોનામાં રત્નોના કાંગરા, રત્નોમાં માણેકના કાંગરા. કાંગરા જે ઉપર હોય ને ત્રિકોણાકારના, એને કાંગરા કહેવાય. એટલે આંખમાં આપણે બંધ કરી જોતા જ જવાનું કે આ ભગવતી દેવો આવ્યા અને વૈમાનિક દેવો આવ્યા, એટલે પહેલો ગઢ બનાવ્યો. પછી એની નીચે ભગવતી દેવો આવ્યા, એટલે બીજો ગઢ બનાવ્યો. પછી નીચે યંત્ર દેવો આવ્યા, એમણે ત્રીજો ગઢ બનાવ્યો. પછી 4 ધ્વજ 4 દિશામાં, એક ચક્ર ધ્વજ, એક સિંહ ધ્વજ, એક ધર્મ ધ્વજ, એ 4 દિશામાં ગોઠવાય. 1000 ઊંચા, જેને આપણે ઇન્દ્રધ્વજ કહીએ ને એવા. પછી આ 3 ગઢની અંદર વચ્ચોવચ્ચ પેલા ગઢમાં મોટું પીઠિકા હોય, એના ઉપર શ્રેષ્ઠ સિંહાસન હોય, સુવર્ણનું બનેલું, રત્નોથી જડેલું. એની નીચે 5 પીઠ હોય, સીધું પગ નીચે ન જાય, 5 પીઠ ઉપર ભગવાન પગ મૂકે. એ સિંહાસન ઉપર 3 છત્ર ચાંદીના, પાછળ ભામંડલ, અને પછી આગળના ભાગમાં 3 તોરણ, એક એની ઉપર બીજું, એની ઉપર ત્રીજું. સહસ્રના ચિત્રમાં જોશો 3 તોરણ હોય દરવાજા ઉપર. પછી આ 4 ધજાઓ, અને પછી
ભગવાન પધારી રહ્યા છે. વેંતરોએ સોનાના કમળ બનાવ્યા છે. એક પછી એક કમળ આગળ ચાલતા જાય છે અને ભગવાન એના ઉપર ચાલતા જાય છે. ભગવાનની બંને બાજુ સામર જઈ રહ્યા છે. દેવતાઓ જય જયકાર કરી રહ્યા છે. આગળ ઇન્દ્ર દોડી રહ્યા છે. ભગવાનના રસ્તામાં જે કોઈ હોય ને, જેમ પોલીસો રસ્તો કરતા જાય ને, બધા લોકોને ખસેડતા જાય, આમ ભગવાન આવતા જાય છે. આખું દ્રશ્ય જોવાનું છે. ધ્યાનમાં પ્રભુ આવી રહ્યા છે સોનાના કમળ ઉપર. ઇન્દ્રો આગળ દોડી રહ્યા છે, લોકોને આગળ ખસેડી રહ્યા છે, પ્રભુ આગળ ચાલી રહ્યા છે. પ્રભુ આવે છે સમર્પણ પાસે, પૂર્વ દિશાના દરવાજેથી અંદર પ્રવેશ કરે છે. ચારે બાજુ દેવદુંદુબીઓ વાગી રહી છે. આખો આકાશ દેવદુંદુબીઓનો ગડગડાટ, દિવ્ય ધ્વનિની સુરાવલીથી અદભુત રીતે ભરાઈ ગયેલું છે. પછી પરમાત્મા ઠેઠ ઉપર આવે છે. પૂર્વ દિશા તરફના સિંહાસન પર બિરાજમાન થયા પ્રભુ. ચારે બાજુની દિશામાં દેવતાએ પ્રભુના જેવું પ્રતિબિંબ મૂકી દીધું અને પછી દરેક ભગવાનની બંને બાજુ ચામર સાથે ઇન્દ્રો ગોઠવાઈ જાય છે. એ ચામર ઢોળી રહ્યા છે. પછી ચારે દિશામાં 12 પરસેલા. ભગવાન પુરુષ સન્મુખ એટલે આ બાજુ ઈશાન. ઈશાનમાં સૌથી પહેલા સાધુ, ભગવાનની જમણી બાજુ સૌથી પહેલા સાધુ. સાધુની પાછળ ઇન્દ્રો, દેવતાઓ, વૈમાનિક દેવતાઓ, એની પાછળ સાધુ. આ બાજુ સૌથી પહેલા શ્રાવક, એની પછી વૈમાનિક દેવો અને એની પાછળ સાવિકાઓ, વૈમાનિક દેવીઓ. અહીંયા વૈમાનિક દેવો, અહીં વૈમાનિક દેવીઓ. 6 પરસેદા થઈ ગઈ. હવે 3 વેંતર ભવનપતિ ને જ્યોતિષ એના દેવો અને વેંતર ભવનપતિ ને જ્યોતિષ એની દેવીઓ એ પાછળની 2 દિશામાં ગોઠવાઈ જાય. એ રીતે 12 પરસેદા ગોઠવાઈ ગઈ. પછી બીજો ગઢ, એમાં ભગવાનના પ્રભાવથી ખેંચાઈને આવેલા અસંખ્ય પશુઓ, પંખીઓ પરસ્પરના વૈર ભૂલીને બધા બેઠેલા છે. અહીં મોર અને સાપ ગેલ કરી રહ્યા છે. અહીંયા બિલાડી અને ઉંદર ગેલ કરી રહ્યા છે. અહીંયા મૃગલું અને સિંહ ગેલ કરી રહ્યા છે. અહીંયા ગાય અને વાઘ ગેલ કરી રહ્યા છે, એકબીજાને ચાટી રહ્યા છે. એ રીતે બધાના દ્રશ્યો તમારે જોતા જવાનું. અને પછી ભગવાનની સામે જોવાનું. એક સાથે 12 સૂર્ય ઉગે અને જેટલો પ્રકાશ હોય એવું પ્રકાશમાન મહામંડળ પ્રભુની પાછળ છે, એ જોવાનું. અને આ રીતે મોહના વૃક્ષને નાશ કરનાર, રોગના બીજને ખતમ કરનાર, ક્રોધને શાંત કરનાર અને બધા જ દોષ એના માટે અલંગ્ય ઔષધ જેવા એવા 3 લોકના ચૂડામણી, 3 લોકના ગુરુ, 3 લોક જેના પગમાં પડે છે, 3 લોક એને ઉદ્ધાર કરવો સમર્થ જેમનો મહિમા છે, એવા એ પરમાત્મા સિંહાસન ઉપર બેઠા છે. છત્રત્રયની ઉપર ચૈત્ય વૃક્ષ એટલે અશોક વૃક્ષ. અશોક વૃક્ષની ઉપર જે વૃક્ષની નીચે ભગવાનને કેવળ જ્ઞાન થયું હોય એને આખું મૂળમાંથી ઉખાડી લે દેવતાઓ અને એ અશોક વૃક્ષ જોડે જોઈન્ટ કરે. પ્રભુ જીવે ત્યાં સુધી એની છાયામાં જ રહે. એ વૃક્ષ પ્રભુથી ક્યારે પણ જુદું પડે નહીં. જ્યાં ચાલે ત્યાં હાથે નાથે જ ચાલે. તો આવી રીતે અશોક વૃક્ષ નીચે 3 છત્ર છે ને એની નીચે બેઠેલા ભગવાન સમગ્ર વિશ્વનો ઉપકાર કરનારા એ જાણે મસ્ત ઉપદેશ આપી રહ્યા છે. આવી રીતે પરમાત્માનું ધ્યાન કરે તો
એ વ્યક્તિને ધર્મકાયા એવા આવવાના કારણે પરમ યોગીઓ એના મનમાં રમનારા જન્મ જનાને રોગથી રહિત એવા સિદ્ધ પરમાત્મા જેવા ધર્મકાયામાં રહેલા પરમાત્મા જેમના નિયાર ને હાર મોક્ષિત નિર્મલ કર્મનો નાશ કરનારા એવા એ પરમાત્મા જેમના લોહી પણ દૂધ જેવું સફેદ છે. કેવું તો કે બરફ અને મોતીના હાર જેવું સફેદ જેમનું દૂધ અરે લોહી છે એવા રાગ રહિત પરમાત્મા કર્મબળનો નાશ કરનારા આ રીતે સમાવની અંદર ઉપર બેસીને એ પરમાત્મા ઉપદેશ આપી રહ્યા છે. એમને જોવા પછી પોતે ત્યાં જાય, પ્રભુના ચરણોમાં નમી અને ભગવાનના ચરણોમાં જ માથું નમાવે અને પછી આ રીતે દેવતાઓ જેમને પૂજી રહ્યા છે એવા પરમાત્માને નમી પછી ભાવથી જ ગંધ અક્ષત એટલે વાસક્ષેપ ચોખા એનાથી પૂજા કરે અને પછી સ્તુતિ કરે અને પછી એમની પાસે બુદ્ધિ લાભ વગેરે માંગે. આ રીતે આખું સમવસરણનું ધ્યાન જો નિત્ય કરવામાં આવે તો ગમે તેવા કર્મનો ક્ષય અંતરાય કર્મનો ક્ષય થઈ જાય અને એ વ્યક્તિને દુનિયામાં કોઈ પણ હલકી વ્યક્તિ હેરાન કરી શકે નહીં. એટલું બધું એનું પુણ્ય વધી જાય, એનું વચન કોઈ ટાળે નહીં, એના રોગ બધા શમી જાય અને પૈસા કમાવાના નિશ્ચિત ઉપાયો એને મળે જેમાં કમાણી જ થાય, કોઈ પણ નુકસાન ન થાય. આ રીતે વધારે શું કહું તને, ગુરુ મહારાજ કહે છે કે આવું જે ધ્યાન કરે પરમાત્માનું સમવસરણનું એના માટે પછી ચારે ગતિના શ્રેષ્ઠ સુખો પણ દુર્લભ નથી અને મોક્ષ પણ દુર્લભ નથી. આ રીતે રોજ તું સમવસરણનું ધ્યાન કર. સવારે ઘડી બે ઘડી ધ્યાન ચાલશે, એક એક પછી તું બોલતો જઈશ, કરતો જઈશ એટલે અને પછી તારે સંસારમાં જે કામ હોય એ કામ કરવા જજે. આ ધ્યાન વિધિ જે છે એ મહાયોગીઓએ બતાવેલી છે, બહુ અદભુત છે. તું કલ્યાણનો ઈચ્છુક છે તો આ ધ્યાન વિધિ બરોબર શીખી લે. દેવ પ્રસાદે કહ્યું કે પ્રભુ ચિંતામણીને કોણ ન પકડે. બધાએ જૈન ધર્મનો સ્વીકાર કર્યો. દેવ પ્રસાદે પણ બરોબર ધ્યાન કેવી રીતે કરવું ગુરુ મહારાજ પાસે બરોબર સમજી લીધું અને પછી શ્રાવક ધર્મમાં કઈ રીતે જીવવું એ પણ સમજી લીધું અને પછી તો અંતરાય કર્મનો ક્ષય થયો. બાજી આખી પલટાવી. રાજાએ પોતે બોલાવવા મોકલ્યા મંત્રીને ગોતીને અને લઈ ગયો. કાલક્રમે દેવ પ્રસાદ એનું બધું જ કર્મ ખતમ થઈ ગયું આ ધ્યાનના પ્રભાવથી અને રાજાનો માનીતો થઈ ગયો. સમૃદ્ધિ વધી ગઈ. પ્રભુના પૂજા અને ધ્યાનના પ્રભાવથી જનાવરની કર્મના ક્ષોભથી એટલી બધી બુદ્ધિ એની વધી કે રાજા પાસે પણ એનું એટલું સન્માન વધી ગયું અને છેવટે સંસારને અસાર સમજી શ્રમણસિંહ નામના સાધુ પાસે દીક્ષા લઈ એમની પાસે ખૂબ સરસ રીતે ગ્રહણ શિક્ષા આશીર્વાદ શિક્ષાનું પાલન કરી બહુ સરસ રીતે દીક્ષા પાળી કાળ કરીને સનત કુમાર દેવલોકમાં ગયો. આ ચિરકાળ દેવલોકનું સુખ ભોગવી અને કીર્તિ પ્રતિષ્ઠિતપુર નગરમાં મહિધર નામના રાજા એમની રેવતી નામના ભાર્યા એનો સોમ નામનો દીકરો થયો. એ જુવાન થયો. મા બાપ કહે છે લગ્ન કર બેટા, ના પાડે મારે કોઈ લગ્ન કરવા નથી. તો બાપે કહ્યું કે બેટા જે સમય જે ઉચિત હોય આપણે કરવું જોઈએ, આપણે ગ્રસ્ત છીએ
હવે તું મોટો થયો કે તારે લગ્ન કરવા જ જોઈએ. સોમે કહ્યું કે બાપા વાત તમારી સાચી છે, પણ મને કઈ કરવાનું મન થતું નથી. હવે કઈ રીતે એ જન્મમાં આગળ વધે છે, હજી ઘડતર થવાનું બાકી છે, હજી આગળ વાત છે, પણ કઈ રીતે આગળ વધે છે, પાછો સી રીતે ભગવાન પાંચ સુધી પહોંચે છે એ વાત ફેર પૂછશું આપણે.